ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરના 2 લાખ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ તેનો આંકડો 20,000ને પાર પહોંચ્યો છે। તેવી જ સમસ્યા બ્રેસ્ટ કેન્સરની છે, જેનું પ્રમાણ મહિલાઓમાં વિશેષ જોવા મળે છે। તેને લઈને અવેરનેસની તાતી જરૂર છે। સમયાંતરે તપાસ કરાવી અને નાની ઉંમરે સર્વાઇકલ કેન્સર સામે પ્રોટેક્શન આપતી રસી લેવી ખૂબ જરૂરી બને છે। આજની લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની ખોટી આદતો આ કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર હોવાનું તબીબો જણાવે છે। તેને લઈને ધ વોક ઓફ કરેજ કેન્સર સર્વાઇકલ દ્વારા ચેરિટી ફેશન શો સર્વાઇકલ કેન્સર જાગૃતિ માટે મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે, જેમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન અને એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલ સાથે જોડાયા છે। આ મુહિમ અંતર્ગત 5,000થી વધુ બાળકોને એચપીવી રસી આપવાનો સંકલ્પ કરાયો છે। એચપીવી રસી સર્વાઇકલ કેન્સર સામે 95%થી વધુ સુરક્ષા આપે છે। હાલમાં દેશભરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। તેને લઈને મારી સાથે ડૉક્ટર ડીજી વિજય છે, જેઓ બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે। સર, સૌથી પહેલાં જાણવા માંગીશું કે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ કેટલું અને વળવા આજે થાય છે એનું મૂળ કારણ શું? બ્રેસ્ટ કેન્સરનું દર વર્ષે 2 થી 2.5 લાખ નવા કેસ ઇન્ડિયામાં નોંધાય છે। એ રીતે ગર્ભાશયનો મુખ એટલે સર્વાઇકલ કેન્સરમાં પણ આશરે 1.5 થી 2 લાખ નવા કેસ જોવા મળે છે। પણ ચિંતાનું કારણ એ છે કે આશરે થતા કેન્સરમાંથી ભારતમાં 50% પેશન્ટોને મૃત્યુ થાય છે, એટલે એ બહુ મોટો આંકડો છે અને એના માટે ગંભીર પગલાં લેવાની જરૂર છે। જે કારણો છે એમાં કોઈક અનનોન ફેક્ટર્સ બી હોઈ શકે, પણ ઓવરઓલ આપણી લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ જે છે, આપણું વેઇટ વધી જાય છે, આપણે એક્સરસાઇઝ નથી કરતા, હેલ્ધી ફૂડ નથી લેતા, ફ્રોઝન ફૂડ્સ, ફ્રાઈડ ફૂડ્સ, અને આ બધા કારણો, પોલ્યુશન જે છે એરમાં, વોટરમાં, ફૂડમાં, આ બધામાં જે કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ ને બધું વપરાય છે, આ બધા જ કેમિકલ્સના લીધે કોઈક રીતે આપણા સેલ્સમાં, કોષમાં મ્યુટેશન થાય અને અલ્ટિમેટલી કેન્સર થાય। અને એ કેન્સરના લીધે નોટ ઓન્લી ગર્ભાશય અને બ્રેસ્ટ પણ તમામ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે। આની રોકથામ કઈ રીતે થઈ શકે? મહિલાઓને કઈ રીતે ખ્યાલ આવી શકે કે તેમને આ પ્રકારની બીમારી છે, અથવા ગુજરાતમાં આનું પ્રમાણ કેટલું, એ જાણવા માંગીશ। એક વસ્તુ આપણે એ કરી શકીએ કે આપણે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ એડોપ્ટ કરીએ, હેલ્ધી ફૂડ લઈએ, ડેઇલી એક્સરસાઇઝ કરીએ, આપણું વેઇટ જે છે એને નોર્મલ, બોડી માસ ઇન્ડેક્સ આપણું BMI નોર્મલ રહે એના માટેના પગલાં લઈએ, એલ્કોહોલ અને ટોબેકોનું સેવન ના કરીએ, તમાકુનું સેવન ના કરીએ, આ બધા જ પગલાં છે। પણ તે છતાં બ્રેસ્ટ કેન્સર અને અન્ય કેન્સર થવાની સંભાવના રહે, એટલે દરેક પુરુષ અને સ્ત્રીએ રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂર છે। પુરુષોમાં ખાસ કરીને PSA વગેરે કરાવવાની જરૂર છે, મહિલાઓમાં મેમોગ્રાફી, સોનોગ્રાફી, એ બધા ટેસ્ટ કરાવવાની જરૂર છે। જ્યારે બી તમને ફોર એક્ઝામ્પલ સર્વાઇકલ કેન્સરમાં નીચેથી સફેદ પાણી અથવા બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ થાય, ત્યારે તમે ગાયનેકોલોજિસ્ટને કોન્ટેક્ટ કરો। તમારા શરીરમાં થતા સિગ્નલ્સ જે છે એના માટે નજીકના ડૉક્ટરને, ગાયનેકને કન્સલ્ટ કરો, અને એમાં વહેલું નિદાન થાય તો ચોક્કસ આ રોગ મટી શકે એમ છે। મહિલાઓમાં કઈ ઉંમરે ખાસ આ થતું હોય? મિડલ એજમાં થાય, અરાઉન્ડ 35 થી 40 વર્ષથી ચાલુ થઈને 50-60 વર્ષ સુધી કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે ધીરે ધીરે વધતું જાય। ટૂંકમાં આને લઈને આપણે શું મુહિમ હવે ચલાવવા જઈ રહ્યા છે અને શું લોકોને અપીલ છે? એચસીજી આસ્થા કેન્સર સેન્ટર રોટરી સ્કાયલાઇન જોડે એક યર લોંગ કેમ્પેન કરી રહી છે, જેમાં ઇનિશિયલી 21 ઓગસ્ટ, 21 ડિસેમ્બર અમે એક ઇવેન્ટ વોક ઓફ કરેજ કરી રહ્યા છીએ। એ એક રેમ્પ વોક છે બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર્સ માટે, અને એમાં ફંડ રેઝ કરવામાં આવશે। સર્વાઇકલ કેન્સર માટેની જે વેક્સિન છે એ અમે અંડર પ્રિવિલેજ લોકોને અપ ટુ 5,000 ડોઝીસ આપવા માટે અમે એક ફંડ રેઝિંગ ઇવેન્ટ કરી રહ્યા છીએ। બિલકુલ, તો આજે ખૂબ જ જરૂરી માહિતી છે, અને ખાસ કરીને જે સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર છે તે મહિલાઓમાં પ્રમાણ ખૂબ વધ્યું છે અને ગુજરાતમાં પણ તેનું નોંધપાત્ર પ્રમાણ છે। એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલ તમારે અપનાવવી પડશે, તેમાં કોઈ બેમત નથી, અને ફ્રોઝન અને ફાસ્ટ ફૂડને તિલાંજલિ આપવી પડશે, તે પણ એક સત્ય હકીકત છે। કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।